આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી અને પરીક્ષિત રાજાનો જે સંવાદ છે એમાં આપણે જાણ્યું કે ઓમ એની મહત્તા શું છે, કે મંત્રોમાં પણ મંત્ર રાજ છે. ઓમથી જ હર માનવ, હર સૃષ્ટિ, હર બ્રહ્માંડ, દેવતાઓ પણ એ ઓમમાંથી જ ઉત્પન્ન થયા છે. વેદ, ઉપનિષદ, પુરાણ એ બધું ઓમમાંથી જ ઉત્પન્ન થયું છે. પરંતુ ઓમ એ વેદોની ઉપજ નથી. તો ઓમમાંથી જ આ સૃષ્ટિની રચના થઈ છે અને લય પણ એમાં જ થઈ જશે. તો ઓમની ઉપાસના કરવાથી જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. એ આપણે આગળના વિડીયોમાં વિગતવાર આપણે જોયું હતું. હવે આગળ નિર્વાણ રૂપ પરમાત્મા વિશે સુખદેવજી મહારાજ શું કહે છે હવે આપણે જોઈએ. તો નિર્વાણ રૂપ પરમાત્માની ભક્તિથી ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ શંકર ભગવાને પ્રભુ રામચંદ્રજીને ઉપદેશ આપતા કહ્યું છે. આ પરમાત્મા વેદાંતે પરમમ ગુહ્ય, શ્વેતાશ્વતરો ઉપનિષદ છે એનો આ વાક્ય છે. તો વેદાંતના જ્ઞાનમાં અત્યંત શ્રેષ્ઠ અને ગુહ્ય છે તેનું જ્ઞાન મેં સમજાવ્યું, એ સુખદેવજી મહારાજ કહે છે. હવે તમે સમજશો કે જે માયાથી રહિત છે, દ્વંદથી રહિત છે, જે જન્મ મૃત્યુના ફેરામાં કદાપી આવતો નથી, જે કોઈ પણ સમયે જન્મ ધરતો નથી, જે સર્વનો પિતા છે, જે કોઈનો પુત્ર બનતો નથી, જે કોઈનાથી ઉત્પન્ન થતો નથી, જે માયાવી દેહ ધરતો નથી, જે માયાવી દેહોના અવયવ વાળો છે નહીં અને થતો નથી, જેને સ્ત્રી પુત્રાદિ દ્વંદ્વ નથી અને જે સ્ત્રી પુત્રાદિ દ્વંદ્વ વાળો થતો નથી, જેને કોઈ દિવસ હર્ષ શોક થતો નથી, જે કોઈ પણ સમયે નાનો મોટો થતો નથી, જે બાળક યુવાન કે વૃદ્ધ થતો નથી, જે મૃત્યુ પામતો નથી, જે મનુષ્યના જેવો લિંગવાચક નારી યા નર થતો નથી, જે કોઈ ઉપર રીઝાતો કે ખીજાતો નથી અને જેની ઉપાસનાથી જન્મ મૃત્યુને, હર્ષ શોકને અને સંસારને યોગી આત્મા તરી જાય છે, તેને જ પરમાત્મા પરમેશ્વર મોક્ષ મનાય છે. તે સિવાય જે માયાવી હોય, જેમના દેહ માયાના હોય, જે કોઈના પુત્ર પુત્રી થઈને જન્મ્યા હોય વા જન્મતા હોય, જે બાળક યુવાન અને વૃદ્ધ થતા હોય, તે જન્મ મૃત્યુના ફેરામાં આવતા હોય, જેમને હર્ષ શોક ગ્લાનિ થતા હોય, સુખથી હાસ્ય અને દુઃખથી કલ્પાંત કરતા હોય, જે મારું તારું માનતા હોય, જેમના મૃત્યુ થતા હોય, જેમનો દેહ અવસ્થા તથા નાશ પામતો હોય, જે અવિચળ રહેતા ન હોય, જે એકબીજા સ્થળે જતા આવતા હોય, જે કોઈનો આધાર, કોઈની કળા અંશ, કોઈની મદદ મેળવીને કંઈ પણ કરતા હોય, તેવા પરાશ્રયી પરાધારીને કોઈને પરમેશ્વર કહેવાય જ નહીં. તો જે જન્મ લીધો છે, અવતાર ધારણ કર્યા છે, તો એ નારાયણના અંશા અવતાર છે, એક અંશ માત્ર છે, કેમ કે એનો દેહ પણ નાશવંત છે અને માયા એનામાં પણ છે. એ માયાતીત નથી, એટલે એ સંસારમાં રહીને એ કોઈના પુત્ર, કોઈના પતિ, કોઈના પિતા, એ કોઈના ભાઈ બને છે. તો જેનો નાશ છે, કોઈ પણ રીતે જેનો નાશ છે, એને પરમાત્મા, એને એ પૂર્ણ પરમાત્મા ન કહી શકાય એમ સુખદેવજી મહારાજ કહે છે કે એ માત્ર જેનો નાશ થાય છે તો એ માત્ર નારાયણનો અંશ છે. જે અંશાવતાર આવે છે એ છે. માટે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, રામ, કૃષ્ણાદિ અંશાવતારી પુરુષો ઈશ્વર છે, પણ તેઓ પરમેશ્વર નથી. તો તેઓ પૂર્ણ પરમેશ્વર નથી, કેમ કે એને પણ જન્મ લેવો પડ્યો છે, એને પણ કુટુંબ છે, પરિવાર છે, અને એનું પણ એક આયુષ્ય છે, આપણી જેમ જ, કે એનું એ આયુષ્ય પૂરું થતા એને પણ આ દેહનો ત્યાગ કરવો પડશે. તો આ સંસારના નિયમોના અનુસાર એને જીવવું પડે છે. એ કોઈ માયાતીત નથી. એને જે સંસારના જેટલા નિયમો હર જીવાત્મા પર લાગુ પડે છે એમ એના પર પણ લાગુ પડે છે. એટલે એ પૂર્ણ પરમાત્મા ન કહી શકાય એને. જ્યારે પૂર્ણ પરમાત્મા છે એ માયા રહિત છે, દ્વંદ રહિત છે. એ નથી કોઈના પિતા, નથી કોઈના પુત્ર.
એ બિલકુલ આ સંસારથી બિલકુલ અલિપ્ત છે. એ કોઈ લિંગવાચક પણ નથી. એને સુખ દુઃખ હર્ષ શોક આનંદ એ પણ નથી. એ કોઈના પર રીઝાતા નથી, એ કોઈના પર ખીજાતા નથી. જે એકદમ સમ છે, સમાન. એને આપણે પૂર્ણ પરમેશ્વર, જો એની ભક્તિ કરાય તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે પણ એના અંશાવતારો છે એની આપણે ભક્તિ કરીશું તો આપણે એ લોકને પ્રાપ્ત થશું. અને ત્યાં આપણા પુણ્ય પૂરા થતા આપણે પાછું આ જગતમાં પરત પાછું ફરવું પડશે. તેમજ નારાયણ વિશ્વેશ્વર છે, પણ તે પરમાત્મા નથી, કેમ કે તેઓ માયાવાળા છે, માયામાં રહેલા છે, સ્ત્રી પુત્રાદિ દ્વંદ્વવાળા છે, હર્ષ શોક તથા સુખ દુઃખના ભાજન થનારા અને જન્મ મૃત્યુ ભોગવનારા તથા બાળક યુવાન અને વૃદ્ધ થનારા છે. માટે તેમને પરમેશ્વર પરમાત્મા મનાય નહીં. ટૂંકમાં માયાવાળાને ઈશ્વર અને વિશ્વેશ્વર કહ્યા છે, પરંતુ માયાતીતને જ પરમેશ્વર પરમાત્મા અદ્વૈત બ્રહ્મ કહ્યા છે. તો જે માયાતીત છે, જેની અંદર કોઈ પણ પ્રકારની મોહ માયા સુખ દુઃખ શોક આનંદ ગ્લાનિ કોઈ ભાવ નથી. નારાયણ છે એ પણ માયાવાળા છે. એનો જન્મ થાય છે અને સંસારના જે આપણી પર જે નિયમ લાગુ થાય છે એના પર પણ લાગુ થાય છે. એનો પણ નાશ થાય છે, જેવી રીતે આપણો નાશ થાય છે. જેવી રીતે આપણો જન્મ થાય છે એવી રીતે એને પણ શરીર ધારણ કરીને જન્મ લેવો પડે છે. તો નારાયણ છે એને આપણે વિશ્વેશ્વર કહી શકાય, ઈશ્વર કહી શકાય, પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ન કહી શકાય. તો એની ઉપર પણ એક શક્તિ છે જેને આપણે પરાશક્તિ કહીએ, કે જેની અંદરથી, જેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, મહાકાલી માતા જેની અંદરથી ઉત્પન્ન થયા હોય. તો એ પરાશક્તિ છે જે આ બ્રહ્માંડની જેણે રચના કરી હોય, જે સર્જનહાર છે. પૂરી સૃષ્ટિની રચના એક શક્તિએ જ કરી છે અને એ જ પરાશક્તિ સૌની અંદર, જે આપણે કહીએ છીએ કુંડલીની શક્તિ, તો એ સૌની અંદર રહેલી છે. તો જેટલું પણ આ બ્રહ્માંડમાં છે એટલું આપણા જ શરીરમાં છે, આપણી અંદર પણ એટલું જ છે. પરંતુ આપણે ક્યારેય એ જાગૃત અવસ્થામાં આપણે ભીતર ઉતર્યા નથી. જ્યારે પણ આપણે આંખ વીંચીએ છીએ તો સૂવા માટે, જાગવા માટે નહીં, એટલે આપણે જોઈ શકતા નથી. જે વ્યક્તિ સજગ થઈને જાગૃત અવસ્થામાં રહીને અને પછી આંખ વીંચે છે તો એ પોતાની ભીતર એ પરમ પ્રકાશને જોઈ શકે છે. તો હર જીવાત્મામાં એ કુંડલીની શક્તિ છે જ. તો એ જ છે પરાશક્તિ. માનવની રચનામાં ઈશ્વરે બિલકુલ પોતાની જેવી જ રચના કરી છે. એનાથી થોડી શક્તિ પણ કમ નથી મૂકી માનવમાં. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે એ કુંડલિનીના જે 7 ચક્રો છે અને એ ચક્રોમાં એક એક બીજમાં એક એક દેવત્વ રહેલું છે. તો જ્યારે માનવની મૃત્યુ થાય છે તો એ પહેલા એ ચક્રોના દેવતાઓની મૃત્યુ થાય છે. માનવ છેલ્લે એની મૃત્યુ થાય છે. તો જોવા જઈએ તો દેવતાઓ કરતાં પણ વધારે શક્તિ માનવમાં છે. એટલે તો દેવતાઓ પણ તરસે છે માનવ થવા માટે, આ પૃથ્વી પર અવતાર ધારણ કરવા માટે. તો સતયુગમાં અને પહેલાના યુગમાં જ ઈશ્વરના અવતાર થતા હતા એવું નથી. આજના યુગમાં પણ થાય છે, પરંતુ આપણે એવા પાત્ર નથી. એક સારા સંતાનને જન્મ આપવા માટે એવા મા, એવો બાપ, એ ઉચ્ચ ચરિત્રવાળા, ઉચ્ચ ગુણવાળા એ પણ જોઈએ ને. સારી આત્માઓ તો આવવા આજે પણ થનગને છે, પરંતુ આજે એ પાત્ર નથી મળતા. તો સંતાનનું જ્યારે આપણે ઉછેર કરીએ છીએ તો એની નીવમાં જ જો એ સંસ્કાર હોય, એનું જીવન એટલું પવિત્ર, સત્કર્મ કરી શકે એટલું હૃદય વિશાળ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કરવા જેવું છે, શું નથી કરવાનું, એ જ્ઞાન આપણે પહેલેથી એના નીવમાં હોય, એના ઘડતરમાં હોય. પરંતુ આજના યુગમાં માતા પિતા પોતાના સંતાનને ભણતર તો આપે છે, પરંતુ ઘડતર નથી આપી શકતા, ગણતર નથી આપી શકતા.
બહારનું જ્ઞાન તો બધું જ છે, પરંતુ કેવી રીતે જીવવું, જીવનનું જ્ઞાન નથી. ચોપડાઓનું જ્ઞાન બધું છે, પરંતુ જીવનનું કોઈ પણ જ્ઞાન નથી. કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, કેવી રીતે સત્કાર્યો કરવા, કેવી રીતે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવી, કેવી રીતે ભજન કરવું, કેવી રીતે વડીલોનું આદર સન્માન કરવું, એ આપણે નીવમાં જ નથી આપી શકતા. આપીએ છીએ ફક્ત બહારનું ભણતર. એટલે આજે કોઈ એ પાત્ર નથી બની શકતું. વાત એમ નથી કે પહેલાના યુગમાં જ નારાયણના અંશાવતારો જન્મ લેતા હતા, આજે પણ લે, પરંતુ આજે એવા પાત્રો નથી. તો આજે જે સંતો છે આજે પણ એટલે જ આ ધરતી ટકી રહી છે, પરંતુ આપણી એ દ્રષ્ટિ નથી કે આપણે એને ઓળખી શકીએ, આપણે એને જોઈ શકીએ. કેમ કે આપણે પણ એ પાત્ર હજી બન્યા નથી કે સામેવાળું કઈ સ્થિતિમાં છે, કોણ છે, એ આપણે જોઈ શકીએ. આપણે આ ચામડાની આંખથી માત્ર ને માત્ર ગમે એવા સદગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય, દેવતાઓથી પણ ઉપર ગુરુનું સ્થાન છે, પરંતુ આપણે એને આપણી જેવા જ માની લેશું. એટલે તો આપણે સદગુરુ પાસે જઈને પણ જેવી રીતે ઘરમાં બીજા સભ્યો સાથે વાત કરીએ છીએ, એવી રીતે આપણે સદગુરુ સાથે વાત કરીએ છીએ. કેમ કે આપણે સદગુરુને બિલકુલ આપણી જેવા માની લીધા છે, પરંતુ સદગુરુ આપણી જેવા નથી. સદગુરુ પરમેશ્વરનું રૂપ છે, એ આનંદ રૂપ છે, એ બ્રહ્મ તત્વમાં, એ પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં એનું સ્વરૂપ વ્યાપ્ત છે. એને કોઈ 4-5 ફૂટના આ શરીરનું બંધન નથી, પરંતુ એ જે આનંદને ઉપલબ્ધ થયા છે, એ આનંદ એ આપણને ઉપલબ્ધ કરાવવા માંગે છે. એટલે એને આ શરીરનું વસ્ત્ર ધારણ કર્યું છે. એને કોઈ પોતાના કર્મથી કે કોઈ બીજાની ઈચ્છાથી એને મનુષ્યનો આ વસ્ત્ર, આ દેહનું વસ્ત્ર ધારણ કરવું પડે, એ વાત નથી. કેમ કે જે બ્રહ્મમય જે સદગુરુ છે, એની ઉપર કોઈ માલિક નથી, એ સ્વયં માલિક છે, એની સ્વયંની સત્તા છે. પરંતુ આપણી દ્રષ્ટિ જ એ નથી, તો આપણે જેવી આપણી સોચ છે એવું જ આપણે સામેવાળા માણસને ઓળખી શકીશું. આપણે એનાથી વધારે તો કઈ વિચારી નહીં શકીએ ને કે સામેવાળું પાત્ર કેવું છે. જેવું આપણું હૃદય છે, જેવી આપણી સોચ છે, આપણે એટલું જ વિચારીશું. અને અત્યારની જનરેશન હર વાતમાં તર્ક, હર વાતમાં દલીલ, હર વાતમાં પ્રશ્ન. પૂરી જિંદગી પ્રશ્ન કરતા કરતા એની જિંદગી જ પ્રશ્નાર્થ બની જાય છે. એને જીવનમાં ક્યારેય ઉત્તર નહીં મળે. કેમ કે હર પ્રશ્નનો ઉત્તર આપણી અંદર છે. બીજાને પૂછવાથી આપણને ઉત્તર નહીં મળે. અગર પ્રશ્નની એટલી જ ખુજલાહટ ઉપડે છે, તો સ્વયં ભીતર ઉતરીને સ્વયં કંઈક જાણવાની કોશિશ કરો. પ્રશ્ન અગર અંદરથી ઉઠ્યો છે, તો એનો જવાબ બહારથી ક્યાંથી મળે? પ્રશ્ન અંદરથી ઉઠ્યો છે, તો જવાબ પણ અંદરથી જ મળશે. એ માટે આપણે અંદરની યાત્રા કરવી પડશે. તો બહિર યાત્રા તો આપણે કેટલા જન્મોથી કરી રહ્યા છીએ. ન જાણે આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી આપણે જન્મ ઉપર જન્મ લેતા આવ્યા છીએ. 84 લક્ષ યોનિમાંથી ફરતા ફરતા આ માનવનો દેહ મળ્યો છે, છતાં પણ આપણું જીવન પશુવત જ રહે છે. જેવી રીતે એક જાનવર જીવે છે, એવી રીતે આપણે જીવીએ છીએ. આપણા જીવનમાં પણ કોઈ મકસદ નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ પરમ આદર્શ નથી, કોઈ પરમ મુક્તિની ઈચ્છા નથી. જેવી રીતે જાનવર પર ઉઠીને પોતાનું પેટ ભરવા માટે મહેનત કરવા લાગે છે, એવી રીતે માનવ પણ કરવા માંડે છે. આપણે પણ ઉઠીને આપણા શોખ પૂરા કરવા, આપણું પેટ ભરવું, આપણું કુટુંબ, આપણું પરિવાર, બસ. તો માનવનો દેહ મળ્યા છતાં પણ આપણું જીવન પશુવત જ રહે છે. જ્યાં સુધી આપણને જીવનમાં એક પરમ આદર્શ નથી કે મુક્તિ પ્રાપ્ત કરવી છે, એ બ્રહ્મ દર્શન કરવા છે, ત્યાં સુધી આપણું જીવન પશુવત જ છે. આપણને લાગે છે કે આપણે માણસ છીએ, અમે જાનવર નથી એમ. તો જ્યારે ઇતર યોનિમાં આપણો જન્મ થાય છે આપણા કર્મ અનુસાર, તો ત્યારે આપણામાં એ સજાગતા નથી કે આપણે શું કરવું જોઈએ.
એ ખાલી માત્ર ને માત્ર એક જ આધાર છે, માનવ, કે અત્યારે આપણને આ માનવ દેહ મળ્યો છે, અમૂલ્ય જીવન મળ્યું છે, જે માનવ થવા માટે દેવતાઓ પણ તરસે છે. એ અવતાર, એ સમય આપણે બિલકુલ વ્યર્થ ગુમાવી દઈએ છીએ. જ્યારે મૃત્યુ સામે ઊભી હોય છે ત્યારે બધાને અફસોસ થાય છે. પૂરી જિંદગીના લેખાજોખા, પૂરી જિંદગીનો હિસાબ એ સામે આવે છે, પરંતુ પાણી આવે ત્યારે પાળ બાંધીએ તો કોઈ મતલબ નથી ને, એ પાળ ટકવાની જ નથી. તો જ્યારે છેલ્લે જ્યારે ખ્યાલ આવે છે ત્યારે સમય પણ નથી, શ્વાસ પણ નથી. તો સમય રહેતા જીવનને એક કેન્દ્રગામી બનાવીએ, એક લક્ષ્યગામી બનાવીએ. લક્ષ્ય સામે હશે તો ક્યાંય ભટકાશે નહીં. એ માટે હૃદયને એટલું વિશાળ કરવું પડે છે. જેના જીવનમાં કોઈ પ્રેમ નથી, એ ઈશ્વરને પણ પ્રેમ નહીં કરી શકે. આપણે જેને પ્રેમ સમજી લઈએ છીએ ને, એ માત્ર આપણો મોહ, આપણી માયા હોય છે. અગર સાચે જ જો પ્રેમને સમજી જઈએ તો ઈશ્વરની ખોજ સ્વયં અંદરથી ઉઠી જાય છે. તો પ્રેમ છે એ પરમાત્મા સુધી જવાનો માર્ગ છે. પરંતુ પ્રેમ, આપણે એને કંઈક બીજું જ રૂપ આપી દઈએ છીએ. એની સાથે હરવું ફરવું, હું કહું એમ જ થવું જોઈએ, અને આપણે એને પ્રેમ સમજી લઈએ છીએ. પ્રેમ એનું નામ છે જે પરમાત્મા સુધી પહોંચાડી દે, જેને પરમાત્માની પ્યાસ જાગી જાય. પ્રેમની પ્યાસ જાગતા જ પરમાત્માની પ્યાસ રોમ રોમમાં ઉઠે, એને જ પ્રેમ કહેવાય છે. બીજો પ્રેમ નથી કહેવાતો. એ ખાલી આપણે માનીએ છીએ, જેવી રીતે આપણે માનીએ છીએ કે આપણે માનવ છીએ. માનવ તે દિવસે જ આપણને મનાય જે દિવસે માનવનું કર્તવ્ય, પહેલું કર્તવ્ય બ્રહ્મ પ્રાપ્તિ, એના માટે જ માનવનો દેહ મળ્યો છે. તો જો એ કર્તવ્ય આપણે પૂરું નથી કરી શકતા, એ કર્તવ્ય તરફ એક પગ પણ આપણે માંડી નથી શકતા, ત્યાં સુધી આપણે માનવ છીએ જ નહીં. તો શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ સમજાવે છે. માયાતીત, હર માયાથી ઉપર રહિત, હર સુખ દુઃખથી રહિત, એને જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહેવાય છે. અને એ જ મોક્ષ આપવાની સત્તા એની પાસે છે. એ કોઈ ઈશ્વરીય અંશ જે જન્મ લે છે એની પાસે એ મુક્તિનો માર્ગ બતાવી શકે છે, પરંતુ મુક્તિ અપાવવાની સત્તા એનામાં નથી. તો આપણે ક્યાં સુધી જવું પડે છે એક મોક્ષ માટે? આપણે હજી આપણા મનના તલ ઉપર જીવીએ છીએ. હજી આપણે આપણું મન પણ કાબુમાં નથી. તો પછી મન જ, બુદ્ધિ, પ્રાણ, શ્વાસ, આત્મા, અને એનાથી પણ ઉપર ઉઠીને પરમાત્મા, અને એનાથી પણ ઉપર ઉઠીને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, ત્યાં સુધી પહોંચવાનું છે. જે આ યુગ ચાલી રહ્યો છે, કળયુગ, હજી પ્રથમ ચરણ છે. આજે હજી સમય છે. આજે હજી એવા સંતો છે જે આપણને માર્ગ બતાવી શકે. આપણી પાસે વેદ, પુરાણ, શાસ્ત્ર, દર્શન, આપણી પાસે મહાગ્રંથો છે. હજી પણ આ સમયમાં એનું પઠન થાય છે, સંભળાય છે, આપણે સાંભળી શકીએ છીએ. આગળ જેમ જેમ સમય આગળ વધશે તો એ માર્ગ બતાવવા વાળું કોઈ નહીં હોય આ પૃથ્વી પર. તો હજી પણ સમય છે. જે સમયની કદર કરે છે, સમય એની કદર કરી લે છે. આ સૃષ્ટિમાં કોઈ મહા અમૂલ્ય વસ્તુ હોય તો એ છે સમય. બધું જ આપણે પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર, કંઈ પણ એ આપણે પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ સમય જે હાથમાંથી જતો રહે છે, એ સમય આપણે પાછો આપણી પાસે ક્યારેય નહીં આવી શકે. આપણે એ સમયને પાછો નહીં લાવી શકીએ. જે સમય ગયો એ ગયો.
તો જેવી રીતે હર શ્વાસ આપણને મૃત્યુની ઓર લઈ જાય છે, તો એ મૃત્યુ જ્યારે આપણી સમીપ હોય અને આપણે એને આનંદથી આપણે એને ગળે લગાડી શકીએ, એને ભેટી શકીએ, એ મૃત્યુ આપણી માટે ઉત્સવ બની જાય, પરમાત્મા સાથેનું મિલનનું. જો એવું આપણને મરતા આવડી જાય તો એ પહેલા એમ જીવતા શીખવું પડે છે. જેને જીવતા નથી આવડતું એને મરતા પણ નથી આવડતું. તો આગળ સુખદેવજી મહારાજ કહે છે, ઇન્દ્ર સૂર્યાદિ દેવો કરતા ઈશ્વરો ઉચ્ચ કોટીના છે, પરંતુ પરમેશ્વર પરમાત્મા તો તેમના કરતા અતિ ઉચ્ચ કક્ષાના છે. આ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, રામ, કૃષ્ણ અંશાવતારો તથા નારાયણનું મૂળ ઉત્પત્તિ સ્થાન પરમેશ્વર હોવાથી તે ઈશ્વરોએ પોતાના આત્મતત્વ ઉપર દ્રષ્ટિ રાખીને પરમાત્માને પોતાનું પરમ ધામ અગર પરમ પદ એમ કહેલું છે. તે ગુહ્ય વચનો અને ભેદો સમજવાની અત્ય આવશ્યકતા છે. પરમાત્માને કેટલીક જગ્યાએ તે સર્વની ઉત્પત્તિનું મૂળ રહસ્ય હોવાથી તેમને પરમ બ્રહ્મ કહ્યા છે. તે સર્વનું જીવન પાલન પોતાના ચૈતન્યથી કરતા હોવાથી તેમને પરમ વિષ્ણુ કહ્યા છે. આપણે વેદમાં, શાસ્ત્રમાં એ વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે પાલન કરતા એ વિષ્ણુ ભગવાન છે. આપણું પાલન એ કરે છે. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે આ જીવ સૃષ્ટિને, એનું પાલન વિષ્ણુ ભગવાન કરે છે. અને જ્યારે આ સૃષ્ટિનો પણ એક સમય આવી જાય છે ત્યારે શિવજી એને સંહાર કરે છે. તો ઓમકાર છે, એની મહત્તા માત્ર ને માત્ર શિવજી મહાદેવ એક જ જાણે છે. જે આ પૂરી સૃષ્ટિની ધ્વનિ છે, જે આપણી અંદરનો નાદ છે, જે સદગુરુ કહે છે ને કે આપણી અંદરનો નાદ સાંભળો, આપણો લક્ષ્ય ત્યાં જો સધાઈ જાય. ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે કે અલગથી ઈશ્વરનું નામ લેવાની પણ જરૂર નથી. જે આપણી શ્વાસોશ્વાસ સાથે જે અજપા ગાયત્રી જપ અવિરત નિરંતર એ બોલાઈ રહ્યો છે, એ જપ થઈ રહ્યો છે, ત્યાં માત્ર આપણે દ્રષ્ટિ રાખવાની છે, આપણા એક કર્ણ ત્યાં રાખવાના છે. પરંતુ આપણા કાનને આપણે કોઈ બીજી જ જગ્યાએ રાખીએ છીએ. આદિ છીએ ને બહારનું જોવા માટે, બહારનું સાંભળવા માટે. બહાર થોડો પણ કોલાહલ થાય તરત જ દોડીને બહાર જઈએ છીએ. બહારનો અવાજ એટલો ત્વરાથી આપણે સાંભળવાના આદિ બની ગયા છીએ, પરંતુ આપણી જ અંદર જે નાદ છે એ સાંભળવાની કોશિશ પણ નથી, અને એ સાંભળવાની ઈચ્છા પણ નથી. ઈચ્છા થાય તો કોશિશ કરીએ ને. તો જે પૂરી બ્રહ્માંડનું સંગીત છે એ આપણી અંદર ગુંજાયમાન છે નિરંતર, પરંતુ એ આપણે સાંભળી શકવા માટે કાબિલ નથી, ઈચ્છા નથી, કોશિશ નથી, પ્રયત્ન નથી, અભ્યાસ નથી. એટલે એ આપણે સાંભળી શકતા નથી. આ ગૂઢ સંગીત છે, એ ગૂઢ મંત્ર છે જે નિરંતર ચાલી રહ્યો છે શ્વાસોશ્વાસની સાથે. તો જ આપણા શ્વાસનો પણ નાશ છે, આપણા પ્રાણનો પણ નાશ છે, આ શરીરનો પણ નાશ છે. શરીર નાશ થતા જ આપણી મન બુદ્ધિ, આપણા અહંકારનો નાશ થઈ જશે. પરંતુ આત્માનો નાશ નથી. એટલે જ જ્યારે આત્માના દહરમાંથી, જ્યારે આત્માનો કોન્ટેક્ટ તૂટી જાય ને મન ને બુદ્ધિ સાથે, ત્યારે એ આત્માથી જ્યારે એ ઈચ્છા થાય છે, ત્યારે જ આપણે પ્રથમ પગથિયું, અધ્યાત્મમાં આપણે પ્રથમ પગથિયું ચડી શકીએ છીએ. બ્રહ્મ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ તો બહુ દૂરની વાત છે, પરંતુ જ્યારે આપણે મન, બુદ્ધિ, અહંકાર, પ્રાણ, શ્વાસ અને આત્માથી પણ પરે થઈ જઈએ, ત્યારે ખાલી એ ઈચ્છા જાગૃત થાય છે. તો એ પ્રથમ પગથિયું છે, પ્રથમ સીડી છે.
અધ્યાત્મનો શિખર સર કરવું હોય તો એ માત્ર ને માત્ર પ્રથમ પગથિયું છે કે આત્મા સુધી જવું. તો હજી કેટલા જન્મો થશે આ સૃષ્ટિમાં, આ દુનિયામાં જેટલી પણ સારી વાતો છે કહેવાઈ ગઈ છે, જેટલું પણ સારું વાંચન છે વંચાઈ ચૂક્યું છે, પરંતુ એ આપણે જીવનમાં અમલમાં નથી મૂકી શકતા. એટલે કોલ્હુના બેલની જેમ આપણે આગળ નથી વધી શકતા. જન્મ ઉપર જન્મ લીધા, પરંતુ આપણે એક જ વસ્તુ કરીએ છીએ જે હર જન્મમાં કરતા આવ્યા છીએ એ જ આપણે કરીએ છીએ. એટલે આપણને કઈ પ્રાપ્તિ નથી થતી, આપણે ક્યાંય પહોંચી નથી શકતા, ત્યાં ને ત્યાં ફર્યા કરીએ છીએ અને આપણને જીવન એકદમ નીરસ લાગે છે, કેમ કે આપણે હર જન્મમાં એકનું એક જ તો કરી રહ્યા છીએ. જે કરવા આવ્યા છીએ એ ધ્યેય તો આપણે ક્યારના ભૂલી બેઠા છીએ. એટલે આ જિંદગી એક આનંદનું રૂપ બની શકે છે. એ જ જિંદગી આપણને એકદમ નીરસ લાગે છે અને આપણે આપણું સુખ શેમાં ગોતીએ છીએ? મોબાઈલમાં, ટીવીમાં, કુટુંબમાં, પરિવારમાં, બહાર ફરવા જવામાં. એમાં આપણે આપણું સુખ ગોતીએ છીએ. તો એ સુખ માત્ર ક્ષણિક સુખ છે, ઘડીભરનું સુખ છે. એ સુખની પાછળ દુઃખ ઊભું જ હોય છે. તો છતાં પણ આપણે એને સુખ માની લઈએ છીએ, પરંતુ પરમ સુખનો સ્ત્રોત, પરમ આનંદનો સ્ત્રોત કે જેનો ક્યારેય નાશ નથી થવાનો, એ આપણી જ અંદર એ વહે છે. પરંતુ એ સુખની ખેવના આપણને નથી. એ ક્ષણિક સુખની ખેવના માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, બહાર ફરવા જઈએ છીએ, કેટલા દિવસ ફરીશું? આવું તો ઘરે પરત પાછું તો ઘરે જ આવવું પડશે ને. તો એ સુખ કેટલા દિવસનું રહેશે અગર એમાં સુખ મળતું હોય? 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, પાછું તો ઘરે જ આવવું પડશે ને. તો જેને આપણે સુખ માનીએ છીએ એ ઘડીભરનું છે, કેમ કે બહારિક સુખ એ નાશવંત છે. જ્યારે આપણો પણ નાશ થઈ જવાનો છે તો આપણે ધારેલા સુખનો તો નાશ થવાનો જ છે. તો જે પરમ સુખ છે, પરમ આનંદ છે, એ આપણી અંદર છે, પરંતુ એને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા એ હજી કોઈ જાગૃત થતી જ નથી. એટલે આપણે કોશિશ નથી કરતા. નહીતર કોશિશ કરીએ, મહેનત કરીએ તો શું ન પ્રાપ્ત કરી શકીએ? તો જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ પરમાત્મા નથી, પરંતુ પરમાત્માથી પણ ઉચ્ચ તત્વ પરમ બ્રહ્મ પરમાત્મા, ત્યાં સુધી આપણે પહોંચવું પડે છે. આત્માની ઉપર પરમાત્મા છે અને પરમાત્માની ઉપર પરમ બ્રહ્મ પરમાત્મા છે. તો મન, બુદ્ધિ, અહંકાર, શ્વાસ, પ્રાણ, આત્માને પણ ભેદીને જ્યારે ઉપર ઉઠીએ ત્યારે એ ઈચ્છા જાગૃત થાય છે. માત્ર એ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા માત્ર જાગૃત થાય છે. તે સર્વનું જીવન પાલન પોતાના ચૈતન્યથી કરતા હોવાથી તેમને પરમ વિષ્ણુ કહ્યા છે. જેમની કૃપાથી સર્વનું શ્રેષ્ઠ આત્મકલ્યાણ મોક્ષ થાય છે. તો જે વિષ્ણુ ભગવાન છે, જે પણ અંશાવતારી છે, એ આપણને મુક્તિના માર્ગ દોરી શકે છે, મુક્તિનો માર્ગ બતાવી શકે છે, પરંતુ મુક્તિ અપાવી શકતા નથી. તો આપણે એનાથી પર ઉપર ઉઠવું પડે છે. તો આપણે હજી કેટલા જન્મો લઈશું? કેટલા લઈ ચૂક્યા છીએ, છતાં પણ હજી મન કહે એમ જ આપણે જીવીએ છીએ. તો આત્મા સુધી તો ક્યારે પહોંચી શકીએ? કેટલા જન્મ લેવા પડે? 84 લક્ષ યોની સામે ખડી જ છે. જો માનવ દેહમાં કંઈ ન કર્યું, કઈ પ્રાપ્તિ ન કરી, તો 84 લક્ષ યોની એ છે જ. આપણે માનીએ કે ન માનીએ, આપણા માનવા ન માનવાથી સત્ય અસત્ય નથી થઈ જતું. એ યોનિમાંથી ફરીથી કોઈ પુણ્યનો ઉદય થાય અને ફરીથી ઈશ્વરની અનુકંપા થાય ત્યારે ફરીથી માનવ દેહ મળે છે.
અને માનવ દેહમાં જ આપણે એ કરી શકીશું, એ પરિશ્રમ કરી શકીશું, એ ઈચ્છા જાગૃત કરી શકીશું, એ તરફ આપણે ચાલી શકીશું. તો હજી આપણે મન ઉપર જ જીવીએ છીએ, મનનું જ કહ્યું કરીએ છીએ, તો પછી આત્મા સુધી ક્યારે પહોંચીશું? કેટલા જન્મ લેવા પડશે? તો જીવનનો 24 કલાક ના આપી શકીએ આપણે ઈશ્વરને. ઘર છે, કુટુંબ છે, ફરજ છે, બધું છે. 24 કલાક ન આપી શકીએ તો આપણી ફરજ જ છે ને. માનવ અવતાર મળ્યો છે તો પહેલી ફરજ તો એ જ છે કે આપણે ઈશ્વર એક વચન આપ્યું કે હવે એક મોકો આપો, હું કરી જઈશ. ઈશ્વરે વિશ્વાસ કરીને આ મોકો આપ્યો, તો પહેલી ફરજ તો એ જ છે ને. કુટુંબ પરિવારની ફરજ છે એ તો આપણે ઊભી કરેલી છે ને. જ્યારે આપણામાં સમજ આવી, આપણે મોટા થયા, એ પછી આપણે લીધેલી ફરજ છે. પરંતુ જે આપણી શાશ્વત, આપણા જન્મની સાથે એક ફરજ છે, એ માટે પણ તો પ્રયત્નશીલ રહેવું જોઈએ ને. બાહરિક જે ફરજ છે એ પૂરી કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ, કેટલું કરીએ છીએ કે કુટુંબ પરિવાર સુખી રહે. તો આ પણ આપણી ફરજ છે, એને પૂરી કરવા માટે પણ તો આપણે સમય નીકાળવો પડશે ને. આ કોઈ બીજા માટે તો છે નહીં, આ આપણા માટે જ છે, આપણા ભલા માટે. આપણે આ 84 લક્ષના ફેરામાં ન જવું હોય તો, આપણે એ પીડાઓમાંથી બચવું હોય તો, આપણે એ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો હોય તો, આપણે એ પરમેશ્વર, એ ઈશ્વર, એ પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાકાર થવું હોય તો આ આપણા માટે જ છે. આ આપણે કોઈના ઉપર અહેસાન નથી કરતા, કોઈના ઉપર ઉપકાર નથી કરતા. આપણે કંઈક કરીએ છીએ તો એ કોઈના માટે નથી કરતા, આ આપણા માટે છે. આપણું ભલું કરવું હોય તો આપણા જીવનનો પ્રકાશ આપણે ખુદ જ બનવું પડે છે. તો જે આત્મ કલ્યાણ માટે જે માર્ગ બતાવી શકે છે એ વિષ્ણુ ભગવાન છે. તેથી તેમને પરમ શિવ કહ્યા છે. સર્વ વિશ્વ તથા વિશ્વંભર પરમાત્મામાં લય થતા હોવાથી તેમને પરમ રુદ્ર કહેલા છે. જ્યારે આ વિશ્વનો પણ નાશ થઈ જાય છે, એનો સમય આવે, એનો પણ નાશ થઈ જાય છે આ સૃષ્ટિનો. એવી તો કેટલીય વાર આ સૃષ્ટિ બની છે અને એનો નાશ થઈ ગયો છે. તો ઓમકારનો જે મંત્ર છે એ આ સૃષ્ટિની રચનાની પહેલાનો આદિ અનાદિ સનાતન શાશ્વત છે. એ ઓમકાર પહેલેથી છે, અત્યારે મધ્યમાં પણ છે અને અંતમાં પણ રહેશે. આ સૃષ્ટિનો જ્યારે લય થઈ જાય છે ત્યારે ઓમકારમાં જ એ સમાહિત થઈ જાય છે. અને ફરીથી જ્યારે પરમ પિતા, પરમ બ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું સર્જન કરે છે, ત્યારે ઓમકારમાંથી જ આ સૃષ્ટિનું ફરી સર્જન થાય છે. તો જે આ લય થઈ જાય છે એ પરમ રુદ્ર, એને પરમ રુદ્ર કહેવામાં આવ્યા છે. જેમ મનુષ્ય શબ્દમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આદિ અનેક જાતિ છે, પશુ શબ્દમાં ગાય, ઘોડો, ભેંસ, હાથી, વાઘ, સિંહ આદિ અનેક જાતિ છે, પક્ષી શબ્દમાં પોપટ, ચાતક, હંસ, બગલા, મોર, કાગડા વગેરે ઘણી જાત છે, અનાજ શબ્દમાં પણ કેટલા અનાજો છે, પરંતુ દરેક તેના ગુણ, કર્મ, પરિબળના ભેદથી ઉચ્ચ નીચ પ્રકારના છે. અહીં કેટલા ભેદ છે, મનુષ્યમાં પણ, અનાજમાં પણ, પશુમાં પણ, પક્ષીમાં પણ. તો દરેકના અલગ અલગ ગુણધર્મો છે, કોઈ એકના જેવું તો છે નહીં. હવે આજની જનરેશન પ્રશ્ન કરે કે ઈશ્વર ક્યાં છે? તો પહેલા એ દ્રષ્ટિ તો કેળવો એને જોવાની કે ઈશ્વર ક્યાં નથી. એ જોવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ ને, પૂરી પ્રકૃતિને એ નિહાળવાની દ્રષ્ટિ. સૂરજ એના સમય ઉગી જાય છે, એના સમય અસ્ત થઈ જાય છે, ચંદ્રમા એના સમયે ઉદિત થઈ જાય છે, એના સમય અસ્ત થઈ જાય છે. કોણ છે એને કરવા વાળું? આ આકાશને ટેકો આપવા વાળું કોણ છે? હાથીમાં જેટલી ઇન્દ્રિયો છે
એટલી જે કીડીમાં પણ છે, એ કીડીમાં પૂરનાર કોણ છે? આપણે અનાજ ખાઈએ છીએ, જે પણ આપણે ભોજન લઈએ છીએ, એનું અંદર જઈને લોહી બની જાય છે. બનાવવા વાળો કોણ છે? એને પચાવવા વાળો કોણ છે? શેનો અહંકાર કરીએ છીએ આપણો? ક્યાં જન્મ લેવાનો છે એ આપણને ખબર છે? આપણા હાથમાં છે કે આપણો જન્મ ક્યાં થવાનો છે? મૃત્યુ પછી શું છે ખબર છે કોઈને? તો એ કરવા વાળો કોણ છે? આ ચલાવનારો કોણ છે? આ સર્જન કરનારો કોણ છે? કોઈ એક જેવું નથી. પશુની જાત, પક્ષીની જાત, માણસની જાત, કોણ કોના જેવું છે અહીં? આટલી જાતો બનાવવા વાળું કોણ છે? કોઈ કોઈના જેવું શરીર નથી, કોઈ કોઈના જેવું નથી, કોઈ કોઈના જેવો વિચાર નથી, કોઈ કોઈના જેવું કર્મ નથી, કોઈના કોઈ જેવું વર્તન. દરેકનું અલગ. જેટલા પણ જીવ માત્ર અલગ અલગ છે. તો આ કોણે રચના કરી છે? તો જ્યાં સુધી આપણે એ પાત્ર નથી, જ્યાં સુધી આપણી અંદરની દ્રષ્ટિ ખુલ્લી નથી, ત્યાં સુધી આપણે એ પ્રશ્ન કરીએ કે ઈશ્વર ક્યાં છે? તો એનું જીવન જ પ્રશ્નાર્થ છે. ઉત્તર ક્યારેય નહીં મળે. એ ઉત્તર જોવાની નજર જોઈએ, એ નજરિયો જોઈએ, એ સમજ જોઈએ, વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. કોઈ મોટા બાગ બગીચામાં જવાની જરૂર નથી પડતી. આપણા જ આંગણામાં એક નાના એવા છોડમાં ઉગતું પુષ્પ જો કળી હોય છે, સૂરજનું કિરણ પડતા જ ફૂલ બનીને ખીલી ઉઠે છે. કેટલી સુગંધ! એક દિવસનું જીવન છે, પરંતુ કેટલી સુગંધ આપી જાય છે. હર ફૂલની સુગંધ અલગ છે. કોણે ભરી છે એ ફૂલમાં સુગંધ? બધાના રંગ અલગ છે, બધાના રૂપ અલગ છે, બધાની સુગંધ અલગ છે. તો આ રચના કરવા વાળો કોણ છે? પરંતુ એવું વિચાર તો આવવો જોઈએ ને. જેટલી આપણી સોચ છે કેટલી? જીવનમાં આપણે કોઈ મોટું મકસદ, મોટું ધ્યેય તો પૂરું કર્યું નથી કે આપણી એટલી બુદ્ધિનો વિકાસ થયો હોય. આપણી સમગ્ર બુદ્ધિનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણા જીવનમાં સામે કોઈ એટલું મોટું ધ્યેય હોય આપણી પાસે કે એને પૂરું કરવા માટે આપણે આપણી સમગ્ર શક્તિનો ઉપયોગ કર્યો હોય, સમગ્ર બુદ્ધિનો ઉપયોગ કર્યો હોય, તો એ બુદ્ધિ વિચારી શકે. પરંતુ આપણે હજી કંઈ કર્યું જ નથી. આપણી બુદ્ધિનો વિકાસ છે જ નહીં, વણ વપરાયેલી પડી છે. આપણી અંદર કેટલી શક્તિ છે આપણને ખબર જ નથી, કેમ કે વાપરવાની આવશ્યકતા ક્યાંય ઊભી થઈ નથી, કેમ કે એવું કાર્ય આપણે કર્યું નથી. તો આપણને આપણી જ શક્તિની નથી ખબર, આપણી જ બુદ્ધિની નથી ખબર, તો ઈશ્વરની ક્યાંથી ખબર હોય? તો ઈશ્વર તો એ નજરિયો તો જોઈએ ને. ઈશ્વર તો અણુ અણુમાં છે, એની મોજૂદગી ચારો ઓર છે, પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં. એ ક્યાં નથી? પરંતુ એ જોવા માટેનો એ નજર એવી હોવી જોઈએ, એ સોચ એવી હોવી જોઈએ કે આપણે વિચારી શકીએ. ફૂલ ઉગી ગયું, જોઈ લીધું, એ વિચાર જ નથી કે દરેક ફૂલ અલગ છે, દરેકના રંગ અલગ છે, દરેકના રૂપ અલગ છે, દરેકની સુગંધ અલગ છે. એ વિચાર સુદ્ધા નથી મગજમાં, કેમ કે મગજનો ઇસ્તેમાલ ક્યાંય કર્યો જ નથી. એ વણ વપરાયેલો પડ્યો છે એમને એમ. તો આપણને આપણી જ ખબર નથી, તો પછી ઈશ્વરની ખબર પાડવા આપણે ક્યાં જઈએ? તો મોક્ષની વાત તો બહુ દૂર છે, બ્રહ્મ પ્રાપ્તિની વાત પણ બહુ દૂર રહી જાય છે. પરંતુ માનવનો અવતાર મળ્યો છે, કમસે કમ આપણે આપણને ઓળખી શકીએ કે આપણે કોણ છીએ.
તો પણ બહુ છે. એક જન્મમાં માત્ર એટલી પણ ખબર પડે કે ઈશ્વરે આપણને વિના માંગે શું શું આપ્યું છે આપણી અંદર, તો પણ એ શ્રદ્ધા જાગશે, એ વિશ્વાસ જાગશે, ધન્યવાદ જાગશે કે વિના માંગે કેટલું આપ્યું છે. ઈશ્વરે આપણને એ શક્તિ આપી છે કે આપણે શું ન પ્રાપ્ત કરી શકીએ આ સૃષ્ટિ ઉપર. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, શું ન કરી શકીએ એનાથી આપણે, પરંતુ આપણે જ નથી વાપરતા, પછી આપણે ઈશ્વરને દોષ દઈએ એ તો કેમ ચાલે? જે પણ આ સૃષ્ટિમાં કંઈક કરી ગયા એને ઈશ્વરે અલગ બુદ્ધિ આપી હતી અને આપણને અલગ આપી છે. એ ભેદ તો ઈશ્વરને નથી ને, એટલે તો એ ઈશ્વર છે કે એનામાં કોઈ ભેદ નથી. એણે એક સરખું, જીવ માત્રમાં એક સરખું મૂક્યું છે બધું જ. તો એ કેવી ખોજ કરી જાય છે. એક સંત, એક સદગુરુ પરમ બ્રહ્મ પરમાત્માને પામી જાય છે. તો એની અંદર કોઈ વિશેષ ઇન્દ્રિયો તો મૂકી નથી ઈશ્વરે. જેટલું એની અંદર છે એટલું જ આપણી શરીરની અંદર પણ છે. એટલી જ ઇન્દ્રિયો છે, એટલી જ શક્તિ છે, એટલી જ બુદ્ધિ છે. પરંતુ એણે એની બુદ્ધિનો સદુપયોગ કર્યો, એણે એની શક્તિનો સદુપયોગ કર્યો, એટલે એ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા, બ્રહ્મ પ્રાપ્તિ કરી શક્યા. બધાનો વિષય નથી કે બધાને બ્રહ્મ પ્રાપ્તિ જ કરવી હોય. તો જે લૌકિક જીવન જીવે છે તો કંઈક તો કરીએ. જે બહિર્મુખી છે, બહારની યાત્રા તરફ જેને સુખ લાગે છે, તો એમાં પણ આપણે કરી શકીએ છીએ. માત્ર આપણા માટે નહીં, પરંતુ પૂરા જગત માટે, કે બીજાનું પણ હિત હોય એમાં, બીજાનું પણ હિત સમાહિત થઈ જાય એની અંદર. તો જીવનને એક ઉદાહરણ તરીકે આપણે મૂકી ન શકીએ તો એ બુદ્ધિ, એ શક્તિ એ શું કામની? કે આપણા હોવાપણાનું આપણને જ ભાન નથી, તો બીજાને ક્યાંથી હોય? આપણે જે બીજા પાસે આશા રાખીએ છીએ કે બધાનું ધ્યાન મારા પર હોય, પરંતુ આપણા હોવાપણાનું ભાન, આપણા હોવાપણાનું ધ્યાન આપણને જ નથી, તો બીજા ક્યાંથી રાખે? તો અંતર યાત્રા કરીએ તો પૂર્ણ રીતે કે બ્રહ્મ પ્રાપ્તિ કરી શકીએ. લૌકિક યાત્રા કરીએ તો પછી આ સમાજને કંઈક કામ આવી જઈએ, કંઈક એવી નીવ રાખી શકીએ કે આગળ જતા ભવિષ્યમાં કોઈ એ નીવ ઉપર ઇમારત ઊભું કરી શકે અને આપણો જે સંઘર્ષ છે એ લક્ષ્યને પૂરું કરવા માટેનો, એ બીજા માટે ઉદાહરણ બની જાય. એ પદ ચિહ્ન જેના પર ચાલીને બીજાઓ પણ એટલા જ આગળ વધી શકે, આપણાથી પણ આગળ વધી શકે. તો માનવ દેહ મળ્યો છે તો પરમેશ્વરની પ્રાપ્તિ ન કરીએ તો બહારની પણ કંઈક પ્રાપ્તિ કરીએ. જીવનને બિલકુલ વ્યર્થ ગુમાવી ન દઈએ. આપણી જે ઉર્જા છે, આપણી મનુષ્યની જે કામના છે, જે વાસના છે, કેટલી ઉર્જા છે, પરંતુ એ જ ઉર્જા આપણે પરમેશ્વરને પામવા માટે ઉપયોગમાં લઈએ તો શું ન પામી શકીએ? માણસમાં કોઈ કામના જાગે છે બીજી વ્યક્તિ માટે, કેટલી એ ઉર્જા આપણી આસપાસ, એ ઉર્જા એક વ્યાપ્ત થઈ જાય છે. એટલી ઉર્જા છે માણસ પાસે, પરંતુ માણસ એ ઉર્જાની ક્યારેય કદર નથી કરી શકતો, એનો વ્યય કરી દે છે. પરંતુ એ સમગ્ર ઉર્જા સાથે અગર પરમાત્મા પ્રાપ્તિ માટે એ ઉર્જાનો સદુપયોગ કરીએ તો કેમ પ્રાપ્ત ન થાય, કેમ પ્રાપ્તિ ન થાય? પરંતુ આપણે આપણી સમગ્ર ઉર્જા માત્ર ઘડી બે ઘડીના સુખ માટે વાપરી જ નાખીએ છીએ. ખબર છે કે ક્ષણિક સુખ છે, એ આપણે સુખ માનીએ છીએ. ઘડીભરના સુખ એ સુખ નથી હોતા, એની પાછળ દુઃખ જ
ઊભું થાય છે, એક ગ્લાનિત થાય છે, એક દુઃખદ થાય છે. પરંતુ આપણે એ સુખની પાછળ આપણી સમગ્ર ઉર્જાને વાપરી નાખીએ છીએ. તો માનવ થઈને આવ્યા છીએ, કમસે કમ આપણે આપણને ઓળખીએ, આપણી શક્તિને ઓળખીએ, આપણે શું કરી શકીએ એમ છીએ એ આપણે જાણી શકીએ. કેટલી શક્તિ છે, કેટલી બુદ્ધિ છે, આપણે જાણી શકીએ. એ માટે એક મોટો ધ્યેય સામે હોવો જોઈએ કે એને પૂરો કરવા માટે સમગ્ર બુદ્ધિ, સમગ્ર શક્તિ આપણે વાપરવી પડે. તો આપણા હાથમાં છે, ઈશ્વરે બુદ્ધિ આપી છે, એનો સદુપયોગ કરવો, ગેરઉપયોગ કરવો આપણા હાથમાં છે. રહી વાત કર્મની, તો માણસ કહે છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે સાથે શું જશે? તો સાથે ગમે તેટલું પ્રિય વ્યક્તિ હશે, ગમે તેટલી ધન દોલત હશે, ગમે તેટલું પ્રેમાળ કુટુંબ પરિવાર હશે, સાથે નહીં આવે. એ તો સચ્ચાઈ છે ને જીવનની, એ સાથે નહીં આવે. પરંતુ સાથે આવશે આપણું કરેલું કર્મ, અને એ જ કર્મના આધાર પર સામે એ યોની ઊભી હશે. અને આ આત્મા ને આ દેહનું વસ્ત્ર બદલવું પડશે આપણા કર્મ પ્રમાણે જ. તો પછી કમસે કમ આપણે કર્મ કરવા એટલા જ જરૂરી છે. તો શું કર્મ તો કરીએ કે એનું ફળ જ્યારે સામે આવે તો એ આપણને આનંદ આપી શકે, પીડા નહીં. એ તો આપણા હાથમાં છે ને. ઈશ્વરે બુદ્ધિ આપી છે તો આપણે એ વિચાર કરી શકીએ કે કેવા કર્મનું પૂંજી આપણે ભેગી કરી શકીએ. પાપનું ક્યારેય પ્રાયશ્ચિત નથી. જે બ્રાહ્મણો પ્રાયશ્ચિત કરાવી દે છે ને કે આ પાપ થઈ ગયું છે તો આ પૂજા કરો, સંકલ્પ કરો, પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. પાપનું પ્રાયશ્ચિત ક્યારેય થતું જ નથી. પાપ થયું છે તો એ આપણી સામે એકવાર આવશે અને આપણે પણ એ ભોગવવું જ પડશે. એનું પ્રાયશ્ચિત નથી. તો આ પાપ અને પુણ્ય બંનેમાંથી અગર ઉપર ઉઠવું હોય તો એ જ્ઞાનની અગ્નિ આપણી અંદર જલાવવી પડે છે. જ્ઞાનાગ્નિમાં જ એ પુણ્ય પાપ થી આપણે પરે ઉઠી શકીએ છીએ. તો આપણે જેમ બેફિકર થઈ જઈએ છીએ કે કોઈ પાપ થઈ ગયું, ચલો એની પૂજા વિધિ હવન કરી લઈએ કે એનું પ્રાયશ્ચિત થઈ ગયું. તો પ્રાયશ્ચિત સંભવ જ નથી. જે કર્યું છે એ સામે આવશે. પાપ થયું છે તો એનું એ આપણે જ ભોગવવું પડશે. એ કોઈ બીજાના હિસ્સે નહીં આવે, આપણા જ હિસ્સામાં લખાઈ ગયું. તો એ સમય ઉપર કોઈ ચિત્રગુપ્ત બેઠા નથી ચોપડાઓ લઈને કે આપણું હર કર્મ લખે. આપણું કર્મ આપણે જ લખીએ છીએ. હર પલ એ કર્મ આપણે આપણા હાથથી લખીએ છીએ. જેવું કરીએ છીએ એવું તરત જ આપણને ફળ મળે છે. તો જે પણ પાપ કરીએ છીએ એનું ક્યારેય પ્રાયશ્ચિત નથી, આપણે ભોગવવું જ પડશે. તો કમસે કમ આપણે માનવ થઈને આવ્યા છીએ તો એ એટલી સજગતાથી તો જીવીએ કમસે કમ કે કોઈ પાપ કર્મ ન થાય. ચલો સુકર્મ ન કરી શકીએ, સત્કર્મ ન કરી શકીએ, કોઈને કામ ન આવી શકીએ, પરંતુ કોઈનો આત્મા દુભાય, કોઈનું હૃદય દુભાય, કોઈનું અહિત થાય, કમસે કમ એવું તો ન થાય આપણાથી. કેમ કે જે શરીર કર્મ કરે છે એ શરીરને ભોગવવું જ પડશે. જે મન કર્મ કરે છે એ મનને ભોગવવું પડશે. ઘણા કહે છે ને બધું જ છે પાસે, પરંતુ માનસિક શાંતિ નથી. તો એ મનનું કર્મ છે જે મન ભોગવી રહ્યું છે. શરીરનું કર્મ જે થઈ ગયું છે એને શરીરને ભોગવવું પડે છે. તો આપણે હર પલ એક સજગતાથી જીવીએ કે શું કરવાનું છે, શું નથી કરવાનું, શું કરવા જેવું છે, પહેલા વિચારીએ. મોટા મોટા ધ્યેય ન પૂરા પાડી શકીએ, બુદ્ધિ એનામાં ન આપણે વાપરી શકીએ તો પણ કંઈ નહીં, પરંતુ બુદ્ધિ આપણે ખાલી એટલી વાપરી શકીએ કે કંઈ પણ કાર્ય કરતા પહેલા અને કંઈ પણ શબ્દ બોલ્યા પહેલા
આપણે વિચારીએ કે આમાં કોઈનું દિલ તો નથી દુભાતું, કોઈનું અહિત તો નથી થતું, તો પણ ખરાબ કર્મ કરતા આપણે બચી જઈશું. આપણી હજી એ પાત્રતા નથી કે ઈશ્વરને દ્રષ્ટા રાખીને, ઈશ્વરને સાક્ષી રાખીને આપણે હરપલી જીવી શકીએ. વરના ઈશ્વર તો હર જગહ મોજૂદ છે. એની મોજૂદગી પૂરા અણુ અણુમાં છે. આપણે શું વિચારીએ છીએ, શું કરીએ છીએ એ જાણે જ છે. કોઈ બહાર, ખાલી બહાર જ છે એવું તો નથી, આપણી અંદર પણ એ જ છે. તો એ જોઈ રહ્યા છે. એની સાક્ષી એ જીવતા ન આવડે તો પણ કંઈ નહીં, પરંતુ આપણે આપણી એટલી બુદ્ધિનો ઉપયોગ કરીએ કે આપણાથી કોઈનું અહિત ન થાય. તો માનવ થઈને આવ્યા છીએ, માનવતા રાખીને જીવી જઈએ તો પણ બહુ છે. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.